નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના આ વર્ગમાં આપનું સ્વાગત છે. પ્રકરણ નંબર 2 ની અંદર મારા આ લેક્ચર પહેલા આપ સૌનો અભ્યાસ પ્રકરણ 2 ની અંદર કાર્યવંતિત હતો અને પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા એ પ્રકરણમાં મારા આજના લેક્ચર પહેલા આપણે ચિત્રકલા સુધીની વાતચીત, ચર્ચા અને શિક્ષણ કાર્ય પૂર્ણ કરેલ. આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસા તરીકે ચિત્રકલા અંગે ચર્ચા કરશું. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ છે. એટલે કે વિશ્વની તમામ કલાઓ ભેગી કરીએ તો તેવા સંજોગોમાં ચિત્રકલાનું સ્થાન બાકી બધી કલામાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. એટલે કે ચિત્રકલામાં આપણે રંગ અને રેખાઓ દ્વારા સૌંદર્યનું રસપાન કરશું, એટલે કે સૌંદર્યનું આલેખન કરશું. પ્રકૃતિના બે સ્વરૂપો છે, જળ અને ચૈતન્ય. તો આ જળ અને ચૈતન્ય બંને સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા આ કલામાં છે. આશરે 5,000 વર્ષ જૂની, પરીક્ષામાં પૂછાય એવો સવાલ, આશરે 5,000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે 5,000 વર્ષ પહેલા ચિત્રકલાનું અસ્તિત્વ જોવા મળતું હતું. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનન એટલે કે જમીનમાં ખોદકામ કરવું અને પ્રાચીન સંસ્કૃતિના પુરાવાઓ મેળવવા, તો આ જમીનમાં થતા ઉત્ખનનમાં ભારતની ચિત્રકલાના નમૂના પણ મળી આવ્યા છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીના આલેખનો જોવા મળે છે. આપણે ભણી ગયા પાષાણ યુગ એટલે જ્યાં આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરીને પોતાના જીવનના વિવિધ કાર્યો કરતો હતો. એ સમયગાળામાં પણ ગુફાની અંદર પશુ પક્ષી વગેરેના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ, છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. એટલે કે ભૂમિતિના વિવિધ આકારો દોરતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિના ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાનો અજોડ નમૂનો છે. આ બધા વાક્યો સાબિત કરે છે કે ચિત્રકલાનું આપણા દેશમાં એક આગવું સ્થાન છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક દોરવાનો, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પણ પ્રથા ઘણી જૂની છે, જે ચિત્રકલા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ફોટાની અંદર ચિત્રકલાનો ઉત્કૃષ્ટ નમૂનો જોઈ શકો છો. પદ્મપાણીનું ચિત્ર છે. અજંતાની ગુફામાં આ ચિત્ર આવેલું છે. મિત્રો, ખાસ યાદ રાખો કે છેલ્લા 3 વર્ષથી બોર્ડની પરીક્ષામાં કોઈ ચિત્ર સવાલ તરીકે પૂછવામાં આવે અને તમારે એ ચિત્રનો અભ્યાસ કરીને જવાબ આપવાનો હોય છે. તો આ ચિત્ર પરીક્ષામાં પૂછાય અને એનું નામ પણ પૂછી શકે. ચિત્રનું નામ છે પદ્મપાણી, એ અજંતાની ગુફાઓમાં આવેલું છે. તો આવા સવાલો પરીક્ષામાં આવી શકે, આપણે એની માટે સજ્જ થશું.
ચિત્રકલા બાદ ભારતની વિવિધ લલિત કલાઓનો અભ્યાસ કરશું. ગાયન, વાદન, નર્તન એટલે કે નૃત્ય અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. ભારતના ઘણા કલાકારો બહુ સારા ગાયન અને વાદન પ્રત્યે ભારતનું સ્થાન વિશ્વમાં મુખરાનું નક્કી કરી રહ્યા છે. નર્તન એટલે કે નૃત્ય અને નાટક એ પણ ભારતીય સંસ્કૃતિનો એક આગવો ભાગ છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે. તમે રામાયણ અને મહાભારતના ગ્રંથોનો અભ્યાસ કરો ત્યારે આપણને ભારતીય સાહિત્યના એક અલગ જ પ્રકારના દર્શન થાય છે. તદુપરાંત ભારતીય સાહિત્યના આધારે મનોરંજન અને લોક સંસ્કાર આપવાની જવાબદારી એ નાટ્યશાસ્ત્રની છે અને લાંબા સમયથી ભારતમાં આ તમામ લલિત કલાઓ કાર્યરત છે, જેથી આપણે એનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી બને. મિત્રો, સૌથી પહેલી લલિત કલા આપણે જોશું એ છે સંગીત કલા. આમાંથી મુખ્યત્વે મિત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવી શકે છે. દરેક લાઇનમાંથી હેતુલક્ષી પ્રશ્ન તૈયાર થાય છે. આપણે ચર્ચા શરૂ કરીએ. ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. સ્વર એ સંગીતના પાયાના તત્વો છે. સા, રે, ગ, મ, પ, ધ, ની, સા એ સ્વર છે. કયા આરોહ અવરોહ સાથે તમે એને ગાઓ છો એને આપણે લય કહેશું. અને એકને એક વાદ્ય ઉપર વારંવાર કોઈ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાથી તાલ નક્કી થાય છે. આપ સૌએ તબલા અને ડ્રમ જોયું હશે જે તાલ પર કામ કરે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. પરીક્ષામાં પૂછાય એવો સવાલ. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે, એટલે કે સંગીતમય ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન એ બંનેનો સમાવેશ થાય છે. સા, રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મેં આપને કહ્યું એમ 7 સ્વર છે. અને આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં આપણે વહેંચી શકશું. એટલે કે સંગીતના, ભારતીય સંગીતના 2 ભાગ પડશે: શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના 5 રાગ, મુખ્ય 5 રાગ શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ એ ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. એટલે કે એ ઈશ્વરીય ભેટ તરીકે પણ માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે અને એ ગ્રંથો પૈકી સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય આપણે જોવાના છીએ. એ પહેલા ચિત્રાત્મક માહિતી સમજીએ. જમણી બાજુ જે આ ચિત્ર છે એ રુદ્રવીણા છે. આકૃતિ 2.3 ની અંદર તાનપુરો, સિતાર અને સારંગી જોવા મળે છે, જે ભારતના પ્રાચીન વાદ્યોમાંના એક ગણાય છે. મિત્રો, સૌથી પહેલું જે આપણે આજે જોવાના છીએ એ સંગીતના ગ્રંથોમાં સંગીત મકરંદ. મિત્રો, જ્યારે 2 માર્કમાં સવાલ પૂછવામાં આવે અને તમારી પાસે 4 જ લાઈન હોય
તો ત્યારે તમારે 6 મુદ્દા તૈયાર કરવા પડે. હું આશા રાખું દરેક વિદ્યાર્થી આ બાબત જાણતો હોવો જોઈએ કે 2 માર્કના સવાલમાં ફરજિયાત 6 મુદ્દા લખવાના આવે છે. 3 માર્કના સવાલમાં 9 મુદ્દા લઘુત્તમ ઓછામાં ઓછા લખવાના હોય છે અને 4 માર્કની અંદર તમામે તમામ માહિતી લખવી પડે. આવા સંજોગોમાં આપણે સંગીત મકરંદની વાત શરૂ કરશું. એના 4 લાઈનના 6 મુદ્દા તૈયાર થઈ શકે. સંગીત મકરંદ સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. તો આ 4 લાઈનને તમારે 2 માર્કમાં રૂપાંતરિત કરવી હોય તો લખી શકાય કે સંગીત મકરંદ એ ભારતીય સંગીતનો એક ગ્રંથ છે. બીજો મુદ્દો, સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે આ ગ્રંથ લખેલો. ત્રીજો મુદ્દો, ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખાયેલો. ચોથો મુદ્દો, આ ગ્રંથમાં 19 પ્રકારની વીણાનું વર્ણન છે. પાંચમો મુદ્દો અને છઠ્ઠો મુદ્દો, આ ગ્રંથમાં 101 પ્રકારના તાલનું વર્ણન છે. તો આ રીતે આપે 6 મુદ્દા લખવા પડે. મિત્રો યાદ રાખજો, 2 માર્કના સવાલમાં 6 થી ઓછા મુદ્દા થાય તો એની માર્ક ઉપર વિપરીત અસર થાય એમ છે. એ જ રીતે 3 માર્કના સવાલમાં 9 મુદ્દા અને 4 માર્કમાં તમારે બધું જ લખવું પડશે. મિત્રો બીજા મુદ્દા પર આવી જઈએ. સંગીત રત્નાકર એટલે કે બીજો ગ્રંથ. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી અને દૌલતાબાદ, જે હાલમાં અત્યારે દેવગીરી તરીકે ઓળખાય છે, તેના નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત સારંગદેવની ખાસિયત એ હતી કે તેમની પાસે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ બંને ભારતીય સંગીત ધારાનું જ્ઞાન એમની પાસે હતું. અહીં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. યાદ રાખજો, સંગીત રત્નાકરની રચના કરનાર સારંગદેવ અને સંગીત રત્નાકરની રચનાને ભારતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણવાની જાહેરાત કરનાર પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. આ બંને નામની અદલા બદલી ન થઈ જાય. અને સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. એટલી સરસ રીતે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ મિત્રો આપણે જોશું સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. એટલે કે દરેક રાગ અન્યથી અલગ છે, દરેકનું પોતાનું અસ્તિત્વ છે, એવી સમજણ એમને પોતાના ગ્રંથમાં કરી હતી. મિત્રો સાર યાદ રાખવાનો એ આપણે માટે ફરજિયાત છે. 1665માં તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. 29 સ્વરો ગણાવ્યા છે. તો આ હતી સંગીત પારિજાતની વાત. અલાઉદ્દીન ખિલજીના સમયના અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિંદ તરીકે વિખ્યાત થયા હતા. મિત્રો યાદ રાખજો, અમીર ખુશરો તૃતીય હિંદ તરીકે વિખ્યાત થતા. આ સવાલ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. કોના સમયમાં? અલાઉદ્દીન ખિલજીના સમયમાં. સમયગાળો અલાઉદ્દીન ખિલજી વાળો. તૃતીય હિંદ જાહેર કરવામાં આવ્યા કોને? અમીર ખુશરોને. શું કામ? તો કે શાયરી અને સંગીતના પ્રદાનને કારણે. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનમાં એ સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોમાં ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે. આપ સૌ મિત્રો આપના ગુજરાતી વિષયના કાવ્યોમાં નરસિંહ મહેતા અને મીરાબાઈના કાવ્યો ભણો છો, જે સંગીતમય છે અને જે ભક્તિમય પણ છે.
15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન, જેમ એ જ સમયના આપણા ગુજરાતી સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. એટલે કે 15મી સદીમાં સ્વામી હરિદાસના બે શિષ્યો હતા, બૈજુ બાવરા અને તાનસેન, બંને સંગીતના વિખ્યાત પંડિત. અને એ જ સમયે આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ હતી કે જે બંને કન્યાનું નામ સંગીતની દુનિયામાં બહુ જ માનપૂર્વક લેવાય છે, અને તે કન્યાઓના નામ હતા તાના અને રીરી. તો મિત્રો, આ આપણી સંગીત અને લલિત કલાઓ અને ચિત્રકલાની વાત હતી. હવે પછીના લેક્ચરમાં, હવે પછીના આપણા તાસમાં આપણે નૃત્ય કલા વિશે વિશેષ અભ્યાસ કરીશું. આપ સૌને મારો આ લેક્ચર કેવો લાગ્યો તે આપ યુટ્યુબના માધ્યમમાં નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. આપનું કોઈ સૂચન હોય તો પણ મને બહુ જ ગમશે. હું શક્ય હશે ત્યાં સુધી આપને સારામાં સારી રીતે આ વિપરીત પરિસ્થિતિમાં અભ્યાસ થઈ શકે તેવો પ્રયત્ન કરીશ. તો આ સાથે આજનો તાસ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ઈશ્વરને પ્રાર્થના કરશું કે પરિસ્થિતિ વધુ સારી થાય અને આપણે ફરી પાછા શાળાએ ભેગા થઈએ. ત્યાં સુધી ઈશ્વર સૌનું સારું કરે. આભાર.